નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ ગામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર પરમ પૂજ્ય શ્રી મેહુલભાઈ જાની દ્વારા હનુમાન શ્રવણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. જય શ્યારામ. સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે તડકેશ્વર હનુમંત બલબીરા. ડાંગ જિલ્લાની પવિત્ર ભૂમિ પર અંબિકા નદીના અને નવસારી જિલ્લાની બોર્ડર પર અંબિકા નદીમાં સ્વયંભૂ તડકેશ્વર હનુમાન દાદા કિલાદ ગામે બિરાજમાન છે. હનુમાનજી દાદાનો એવા પરચા છે જે ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વના તમામ ભક્તો જે વ્યક્તિ અહીંયા આવીને એકવાર મસ્તક નમાવે છે એના સર્વ કાર્ય તડકેશ્વર હનુમાન દાદા પૂર્ણ કરે છે. અને એવા જ તડકેશ્વર હનુમાન દાદાની આશીર્વાદથી તારીખ 31/3/2026 થી 6/4/2026 સુધી આ સ્થાન પર શ્રી હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય છે દરરોજ 8 થી 11 રાત્રે. 7 દિવસ કથામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે હું પોતે શ્રી મેહુલભાઈ જાની, આંતરરાષ્ટ્રીય કથાકાર ખેરગામ વાળા, આ સ્થાન પર બિરાજમાન થઈ અને હનુમાન કથાનું શ્રવણ કરાવીશ. તો આ કિલાદ ગામના તમામ ભક્તો દ્વારા અને તડકેશ્વર હનુમાન દાદાની સમસ્ત સમિતિ દ્વારા સમસ્ત ભક્તજનોને કથામાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અને એકવાર આ સ્થાન પર આવી અને 7 દિવસ જે હનુમાન ચરિત્રની કથા સાંભળે એની હર મનની મનોકામના પૂર્ણ થાય એવી દાદાની કૃપા છે. તો આવો સૌ સનાતન ધર્મના ભક્તો હનુમંત કથાનું શ્રવણ કરી પોતાના જીવનને ધન્ય બનાવો. તારીખ 31/3 થી 6/4 કથાનો સમય રાત્રે 8 થી 11. તો સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ડાંગ સરહદ પર વાંસદાથી 18 કિલોમીટર પર આ ગામ આવેલું છે, જ્યાંથી ડાંગ જિલ્લાની શરૂઆત થઈ છે. અહીં એક અનોખું અને આસ્થાનું કેન્દ્ર બનેલું શ્રી તડકેશ્વર હનુમાનજી બિરાજમાન છે. આ મંદિર અંબિકા નદીના તટ પર આવેલું છે. અહીં આસપાસ ઘોર જંગલ છે તથા આ વિસ્તારની આસપાસ સંપૂર્ણ આદિવાસીઓ વસવાટ કરે છે અને અહીં કુદરત સોળે કલાએ ખીલે છે. આ ધામ પર ભક્તોની અડગ શ્રદ્ધા જોવા મળે છે. આ મંદિરની સૌથી ખાસ વાત કરીએ તો આ તડકેશ્વર હનુમાનજીની મૂર્તિ ઉપર કોઈ છત નથી. પ્રકૃતિ વચ્ચે આવેલું આ સ્થાન આધ્યાત્મિક શક્તિથી ભરેલું લાગે છે. આ ધામ માત્ર ધાર્મિક સ્થાન જ નહીં, પરંતુ કુદરત અને ભક્તિનો અદ્ભુત સંગમ છે. ગુરુજી, જીજે દેશી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ધન્યવાદ. ગુરુજી, આપ જે કિલાદ મુકામે તારીખ 31/3/2026 થી 6/4/2026 સુધી જે હનુમાન ચરિત્રની કથાનું આયોજન કરવા જઈ રહ્યા છો, તો સાહેબ એમનો હેતુ શું છે? બહુ ખૂબ સરસ. પહેલા તો દેશી ન્યૂઝમાં તમારા માટે તમને જય સિયારામ. કિલાદ ગામે હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા છે. જી. અને આ હનુમાનજી દાદાના એટલા બધા પરચા છે કે કોઈ પણ મનોકામના લઈને આ સ્થાન પર જે આવે છે એની મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. ખાસ કરીને હનુમાન ચરિત્ર કથાનો હેતુ એ છે, એક તો અત્યારે સનાતન ધર્મની અંદર હિન્દુ ધર્મની ઘરે ઘરે રામ ભક્તિ અને હનુમાન ચરિત્ર પહોંચે, એકના હૃદયમાં હનુમાનજીના ભક્તિ માટેનો વાસ થાય, એ હેતુ પહેલો તો આપણો રહેશે જ. બીજું કે યુવાનો, આજે હું ઘણીવાર કથામાં કહું છું કે જવાની નથી રે રેવાની, ભલે હોય જ્ઞાની ભલે હોય દાની, પણ જવાની. ખરી ભક્તિ કરવી હોય તો હિન્દુસ્તાનના ભક્તોને હું કહું છું, યુવાનોને કહું છું કે યુવાનીમાં ભક્તિ કરો તો એ ભક્તિ લેખે લાગે છે. અને તમામ યુવાનોના કોઈ રોલ મોડેલ હોય અત્યારના જમાના પ્રમાણે તો એ સ્વયં હનુમાનજી મહારાજ છે. હનુમાનજીનું ચરિત્ર વાંચો એટલે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીનવ જાનકી માતા. 8 પ્રકારની સિદ્ધિ જે યુવાનોને જરૂર છે એ હનુમાન ચરિત્રથી પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે આ સરસ મજાનો સ્થાનનો વિકાસ થાય એ માટેનો આ હનુમાન ચરિત્રનો અમારો હેતુ છે. ગુરુજી, મારો એક બીજો પ્રશ્ન આપનો હતો કે યુવાનો અને આદિવાસી સમાજમાં આ કથાને લઈને આપ શું સંદેશો આપવા માંગશો? યુવાનોને તો મેં તમને ભાઈ કીધું એમ કે યુવાની ખોટી જગ્યાએ ન વેડફાય અને આધ્યાત્મિક રીતે રહી અને મનુષ્ય દેહ મળ્યો છે એ સારી રીતે ભોગવવી, એ યુવાનીનો હેતુ છે. અને આદિવાસી સમાજની અંદર ખૂબ ભક્તિ છે અને ખૂબ ભોળા માણસો છે, ખૂબ હૃદયથી ભગવાનને માને છે. અને એ
ભગવાનને માનતા માનતા સર્વ સનાતન ધર્મ તરફ વળે, જે આપણો મૂળ ધર્મ તરફ વળે, એ હનુમાન ચરિત્રનો હેતુ છે. અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં અને આ બધા જ વિસ્તારમાં જ્યાં સબરીની ભૂમિ છે, જ્યાં દંડકારણ્યની ભૂમિ છે અને ભગવાન રામે પોતે આવ્યું પડ્યું, એવી આ સમાજની ભક્તિ છે. તેઓ સૌ સાથે મળીને હનુમાનજીના આશીર્વાદ પણ આ વિસ્તારમાં ખૂબ છે અને ભવિષ્યમાં પણ મળતા રહે, એ મારો સંદેશો છે. ગુરુજી, આપે બહુ સરસ વાત કરી. અને આપણા આદિવાસી સમાજમાં જે કેટલાક વ્યસનોનું દૂષણ આવી ગયું છે કે કોઈક થકી નાખવામાં આવ્યું છે, તો આપના કથાના શ્રવણથી એ વ્યસનોને મુક્ત એના વ્યસનમાંથી થઈ જાય, એ માટે આપ કોઈક સંદેશો આપ. એ માટે મારો એટલો સંદેશો રહેશે કે માણસ 84 લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે. જી. અને મનુષ્ય અવતાર કોઈ પણ વ્યસનો કરી અને બગાડવા કરતા ભગવાનની ભક્તિ કરી અને જીવનને સમર્પિત કરવું, એ જ મારો એક સંદેશો રહેશે. એટલે હું આદિવાસી સમાજ નહીં પણ સમગ્ર મનુષ્યને એમ કહેવા માંગુ છું કે જિંદગી મળી છે તો ભક્તિ કરી લો. કારણ કે જેના જીવનમાં ભક્તિ નથી એ જીવનની કોઈ હસ્તી નથી. ભક્તિ એટલી સસ્તી નથી. એટલે મનુષ્ય દેહને શણગારવા માટે શ્રેષ્ઠ બસ ભક્તિ કરો. બીજા બધા જ દૂષણોથી દૂર રહી અને ભગવાનની ભક્તિ. ગુરુજી, મારે એક જાણવું છે કે આપે તો બહુ કથાઓ કરી, બહુ નામ કમાયું અને બહુ શ્રવણ, આપની શક્તિ પણ બધાને ભક્તિ પાઠ પણ કરાવ્યા. તો આપની કથાનો જે આખું આપણું જે ટુરિંગ લાઈફ છે કથાની, એમાં સૌથી યાદગાર કથાનો કોઈક પ્રસંગ હોય તો અમને દર્શકો મને બતાવો. બહુ સરસ નરેન્દ્રભાઈ, તમારો પ્રશ્ન બહુ સરસ છે. આમ તો હર વ્યાસપીઠ, હર પલ અને હર દિન જીવનની એક યાદ બને છે, તો જ આપણે વ્યાસપીઠ પર બેસી શકીએ છીએ. તે છતાં પણ આપણે જે સરસ પ્રશ્ન કર્યો છે, તો મારા જીવનની 102 નંબરની કથા હું વ્યારા મુકામે કરતો તો તાપી જિલ્લાની અંદર. 7/4/2015 નો દિવસ, બપોરે 3 થી 6 કથાનો સમય. ઉત્તમભાઈ ચૌધરી સાહેબ એમના કથાના યજમાન. અને નરેન્દ્રભાઈ શું કહું કે 2000 માણસ કથામાં બેઠા હતા અને હું શ્રીમદ ભાગવત કથા કરતો હતો. એમાં કપિરાજના સ્વરૂપમાં, એટલે કે વાનરના સ્વરૂપમાં કપિરાજ અને કપિરાજના સ્વરૂપમાં સ્વયં હનુમાનજી મહારાજ શ્રોતાઓમાંથી આવે છે, સ્ટેજ પર આવે છે અને સ્ટેજ પર આવીને વ્યાસપીઠ પર આવે છે. અને વ્યાસપીઠ પર આવી અને મારી શ્રીમદ ભાગવતની પોથી પર બંને હાથ મૂકી અને 17 મિનિટ સુધી ત્યાં વ્યાસપીઠ પર બેસે છે અને મને આશીર્વાદ આપે છે. ત્યારે મને મારા જીવનમાં લાગ્યું કે બીજું બધું તો જીવનમાં ખૂબ કમાશું, પદ કમાશું, પ્રતિષ્ઠા કમાશું, પૈસો કમાશું, પણ સ્વયં દાદા જો આશીર્વાદ આપવા આવતા હોય તો એનાથી મોટી કોઈ ખુશી હોય નહીં. એટલે મારા જીવનનો એક શ્રેષ્ઠ પ્રસંગ છે. ત્યારથી હું વ્યાસપીઠને મારા ભગવાન માનું છું. અને એ વ્યાસપીઠ પર બેસી અને લોક હૃદય સુધી રામ મંત્ર, કૃષ્ણ મંત્ર, શિવ મંત્ર પહોંચે એનો એક સફળ પ્રયાસ કરું છું. ઉપરાંત ગુરુજી, હાલની આપણે પરિસ્થિતિ જોઈએ દેશ દુનિયાની, તો યુદ્ધની પરિસ્થિતિથી બધા જ પરેશાન છે. એવા સંજોગોમાં આ હિન્દુ ધર્મ થકી કે એમની પ્રેરણા થકી કંઈક શાંતિનો પાઠ આપો, લોકોને સંદેશો આપ સાહેબ, સમાજને આપો, એવી મારી ભાવના છે. આપ શું કહેશો? મારે એમાં એટલું કહેવું છે કે થોડો કળિયુગનો પ્રવેશ છે, એટલે ઉથલ પાથલ રહેવાની, પણ તે છતાં પણ આપણે પોતાની જીવનને શણગારવા માટે શાંતિ જરૂરી છે. અને હું વિશ્વને એક જ સંદેશો આપું, વિશ્વ કુટુંબસ્ય, એક આપણું કુટુંબ જેવી ભાવના રાખશો તો જ દુનિયાના તમામ દેશો સુખી રહેશે. અને ભારત માટે પણ, સનાતન ધર્મ માટે પણ અને આપણા સૌ માટે મારો આજે કિલાદ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સૌને એક સંદેશ છે કે આ હનુમાનજીના આશીર્વાદ આખા વિશ્વ પર પડે અને સદાય માટે સુખ શાંતિ રહે અને રાખો, એવી હું દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશ. અહીં હનુમાનજી ખુલ્લા આકાશ નીચે બિરાજમાન છે. તડકો હોય કે વરસાદ, ભગવાન હંમેશા ભક્તો વચ્ચે જ રહે છે. આસપાસ જંગલ અને શાંત સુશીલ આદિવાસી વિસ્તાર અને નજીકમાં નેશનલ પાર્ક અહીં આકર્ષણ ઉપજાવે છે. અહીં વાનરોની સંખ્યા પણ ખૂબ જ જોવા મળે છે, જે આ વિસ્તારની ખાસ ઓળખ છે. હાઈવે બાજુમાં હોવાને કારણે અહીં ટુરિસ્ટ પણ મોટી સંખ્યામાં આવે છે. ભક્તિ સાથે કુદરતી સૌંદર્યનો આનંદ લેવા માટે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં રોજિંદા મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે. અહીં ધાર્મિક અને સામાજિક વિશેષતા જોઈએ તો અહીં આદિવાસી પરંપરા મુજબ પૂજા થાય છે અને માન્યતા એવી છે કે અહીં આવનારા ભક્તોના દુઃખ દૂર થાય છે. અહીં અમીર હોય કે ગરીબ એક સરખી શ્રદ્ધાથી ઉત્સવ ઉજવે છે. અહીં દિવાળીના સમયે 14ની મહાપૂજા માનવામાં આવે છે. હોળીના તહેવારોમાં પાંચમ સુધી
ધૂન કાર્યક્રમ યોજાય છે. સેવા અને માનવતાની દ્રષ્ટિએ દર મહિનાના ચોથા શનિવારે અહીં તમામ આવનારા ભક્તો માટે મફત ભોજન પ્રસાદના રૂપે આપવામાં આવે છે. આ સ્થાન પર દરેક વર્ગ લોકો સાથે ભેગા મળીને સેવા કાર્યમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપતા આવ્યા છે. આસ્થા, પ્રકૃતિ અને એકતાનો અદ્ભુત સંગમ, જ્યાં જંગલ વચ્ચે નદીમાં શ્રી હનુમાનજીનો આશીર્વાદ મળે છે, એવું આ સ્થળ આજે ભક્તિ સાથે પ્રવાસનું પણ એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. આયોજકના મત મુજબ આ પવિત્ર સ્થળે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. હનુમાન શ્રવણ કથાના રૂપમાં જે આકાર લેશે. આ કથામાં મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આયોજકો દ્વારા સૌને આ પવિત્ર પ્રસંગે હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.